ટાઇટલ: નાગમતી નાગવાળો. પ્રભાતનો સુંદર સમય હતો. રાત્રિનો ઘેરો અંધકાર આકાશની કોઈ ઊંડી ઊંડી ગુફામાં ઉતરતો જતો હોય એવું જણાતું હતું. અંધકારને સ્થાને પ્રકાશ પોતાની સત્તા જમાવવા લાગ્યો હતો. આખી રાત પોતાના માળામાં પુરાઈ રહેલા પંખીઓ મુક્તિની મોજ માણવા વાગડના વનરાજી માન કિલકિલાટ કરતા અંતરના આનંદનો ઉભરો બહાર કાઢી રહ્યા હતા. આ વખતે કચ્છ વાગડના કાનમેરના કાઠી રાજા કાનસુર વેદાની વાડમાં ઠેર ઠેર ગાજી રહેલો છાસનો વલોણા નાદરૂસકો વાતાવરણને ધમધમાવી રહ્યો હતો. ગાયો ભેંસો જંગલનું લીલું લીલું મનમાનીતું ઘાસ ચરવાને સીમ ભણી ઉપડી ચૂકી હતી. એ સમયે સમાજની તમામ ધન સંપત્તિનો સમાવેશ પશુધનમાં જ થઈ જતો હતો. પશુધન એ જ મોટું ધન મનાતું હતું. જમીનદારો, જાગીરદારો અને રજવાડાની મહત્તા પણ એમની પાસેના પશુધન પરથી જ અંકાતી હતી. જ્યારે બારે માસ ચારા પાણી સગવડ હોય એવી જગ્યાએ વાંઢ અથવા નેસના નામથી ઓળખાતી. પશુપાલકો અને જમીનદારો પણ આવા સ્થાન પર પોતાનું મેલાણ નાખી રહેતા. કાનમેરનો કાઠી રાજા કાનસુર વેદો પણ પોતાની વાંઢમાં સવારના સુંદર સમયે એક લીમડાના વૃક્ષ નીચે દાતણ કરતો બેઠો હતો. કાઠી રાજા સઘળી વાતે સુખી અને સમૃદ્ધ હતો. એને એક જ વાતનું દુઃખ હતું. એને ત્યાં સંતતિની ખોટ હતી. એને અનેક સંતો મહંતોની પ્રેમપૂર્વક સેવા કરી હતી, પરંતુ એની ભક્તિ આજ સુધી એને ફળી ન હતી. આ દંપતીના અંતરમાન સંતાનની ખોટની ખટક રાત દિવસ કાંટાની માફક ખટકી રહી હતી. કાઠી રાજા દાતણ કરતો બેઠો હતો એ વખતે એક વૃદ્ધ યોગી અચાનક અહીં આવી ચડ્યો. એના મસ્તક પર સફેદ બાલની મોટી જટા શોભી રહી હતી. સવારના મન પવનથી ફરફર થતી દાઢીના શ્વેત લાંબા બાલ યોગીની ભવ્યતામાં ઓર વધારો કરી રહ્યા હતા. આજે અચાનક આ યોગીરાજને અહીં આવી પહોંચેલો જોઈને કાઠી રાજા ઉમળકાભેર એમની સામે આવ્યો અને એમના પગમાં પડી બે હાથ જોડી ઊભો રહ્યો. યોગી કાઠી રાજાના મસ્તક પર આશીર્વાદસૂચક હસ્ત મૂકી આગળ ચાલવા વધવા લાગ્યો. પરંતુ આજનો દિવસ અહીં જ રોકાઈ રહેવા કાઠી રાજાએ અતિ નમ્રતાપૂર્વક એમને વિનંતી કરી. એની ભક્તિ જોઈ યોગી પ્રસન્ન થયા અને કનિક માંગણી કરવા આજ્ઞા કરી. યોગીરાજ, હું દરેક વાતે સુખી છું. મારે ત્યાં માત્ર સંતતિની ખોટ છે અને એ દુઃખથી મારું જીવન આજે કડવું ઝેર બની ગયું છે. પુષ્કળ માલ મિલકત, નોકરો ચાકરો અને પશુધનનો માલિક છું, છતાં વાજિયાપણાની ચિનગારી મારા અંતરમાં અહોની શાક જલાવી રહી છે. આવા જીવન કરતાં મરણ મને વધારે ગમે છે. આટલું કહેતા જ કાઠી રાજાની આંખોમાંથી એકધારો અશ્રુનો પ્રવાહ ચાલવા લાગ્યો. કાઠી રાજાની દુઃખદ સ્થિતિ જોઈને યોગીને દયા આવી. દયાપૂર્વક વાણીથી તે બોલ્યો, રાજન, આજથી તમો દંપતી નાગદેવની પૂજા કરીને પછી ભોજન કરજો અને નાગદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે એમ મને લાગે છે. અને તરત યોગી ત્યાંથી વિદાય થઈ ગયા. બરાબર 12 માસ પછી યોગી પાછા આવ્યા ત્યારે કાનસુર વેદાને ત્યાં નાગપદમણી જેવી એક અતિ સ્વરૂપવાન પુત્રી રમી રહી હતી. રાજા રાણીના આનંદનો હવે પાર રહ્યો ન હતો. એ પુત્રી એમને પુત્રથી પણ વિશેષ પ્રિય હતી. આ બધો પ્રતાપ યોગીરાજનો જ છે એમ જાણી આ દંપતીએ યોગીરાજની અતિ પ્રેમથી પૂજા કરી બાલકુંવરીને યોગીરાજના ચરણોમાં લોટાવી દીધી. યોગી બોલ્યા, આ કુંવરી નાગદેવની દયાથી તમોને પ્રાપ્ત થઈ છે, માટે એની નામ નાગમતી રાખવું. આમ નામાકરણ વિધિ પૂર્ણ થતા યોગી તરત જ પાછા પોતાના રસ્તે પડી ગયા. નાગમતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું સ્વરૂપ ચંદ્રની ચડતી કળાની પેઠે ખીલવા લાગ્યું. એ 16 વર્ષની થઈ ત્યારે ઇન્દ્રની અપ્સરા પેઠે એનું યૌવન અને લાવણ્ય ખીલી ઉઠ્યું. નાગમતીના અથાગ રૂપની વાત ચારે તરફ ફેલાઈ ગઈ હતી. આ કારણથી ચોતરફથી તેના હસ્તગ્રહણ માટે માંગા આવવા લાગ્યા હતા. પરંતુ નાગમતીના રૂપની સરખામણીમાં ઊભી શકે એવો કોઈ રાજકુમાર કાઠી રાજાની નજરમાં આવતો ન હતો. કાઠી રાજા કૃષિકળાનો જાણકાર અને કદરદાન હતો. નાગમતી કુમારી માટે યોગ્ય વરની શોધ કરવા તેણે એક નવી જાતનો સ્વયંવર રચ્યો. કાઠી રાજાએ જાહેર કર્યું કે જે રાજકુમાર ખેતીની કળામાં સૌથી શ્રેષ્ઠ નીવડશે તેને હું મારી કન્યા પરણાવીશ. આ કસોટી એવા પ્રકારની હતી કે એક ખેતર ધરતી માન હળ વડે સીધી દોરી ચાસ પાડવા. એ તમામ ચાસ એવા સીધાદોર હોવા જોઈએ કે ચાસની વચ્ચે એક છેડે મૂકેલી સોપારી બીજા છેડેથી ચોખ્ખી જોઈ શકાય.
કસોટી આકરી હતી. આવા એક સરખા સીધા ચાસ પાડવા એ કાંઈ બચ્ચાના ખેલ નથી. આ પરીક્ષા પસાર કરવા માટે અહીં રાજકુમારો માટે કુશીકળા શીખવાની એક ખાસ સંસ્થા ખોલવા આવી. નાગમતી કુમારીના હસ્તગ્રહણની ઉમેદવારી માટે આવેલા રાજકુમારો અહીં કૃષિકળાનો અભ્યાસ કરવા લાગ્યા. આ વખતે કચ્છ દેશ પર ઓચિંતી એક અણધારી આફત આવી પડી. આખો દેશ દુષ્કાળના ભયંકર પંજામાં ઝડપાઈ ગયો. પશુપાલકો માટે દુષ્કાળ જેવી કોઈ મહાન આફત નથી, અને વાગડ જેવા પ્રદેશમાં જ્યાં દુષ્કાળના સમયમાં માણસો માટે પાણી પીવાના સાંસા પડે ત્યારે ઢોરોનું તો પૂછવું જ શું. પોતાની લાડીલી ગાયો ભેંસોને દુષ્કાળના જડબામાંથી બચાવી લેવા માટે કાઠીરાજાએ વાગડની ભૂમિનો ત્યાગ કરી ગુજરાત તરફ ઉપડી જવાનો વિચાર કર્યો. બરાબર એ જ સમયે એક ચારણ અહીં આવી પહોંચ્યો અને રણની પેલી પાર આવેલી સમિયાણાની ધરતીના પેટ ભરીને વખાણ કરવા લાગ્યો. લાખેનું લીલું ભલું સમિયાણું શુભસાર, રજવાડું રિદ્ધિ ભર્યું, બહોળો હાટ બજાર, લાડકવાયા લોક, મીઠા બોલા માનવો. સમિયાણાની નંદનવન જેવી ઘાસચારાથી ભરપૂર ભૂમિની વાતો સાંભળી કાઠી રાજાએ પોતાની તમામ આથો સાથે ત્યાં જવાનો નિશ્ચય કરી લીધો. બીજે જ દિવસે કાઠી રાજાનો તમામ રસાલો તૈયાર થઈ ગયો. ગાયો ભેંસો વગેરે પુષ્કળ પશુધન સાથે આ લોકો રણ ઓળંગી આગળ ચાલ્યા અને કેટલેક દિવસે મજલ દર મજલ કરતા સમિયાણાની સીમમાં આવી પહોંચ્યા. લીલી નાગરવેલ જેવી આ ભૂમિ જોઈને બધા જને આનંદનો પાર રહ્યો નહીં. એમના ઢોરો અહીં નિરાંતે ચરવા લાગ્યા. અહીં લીલું ઘાસ આનંદે ચરીને આ પ્રાણીઓ દુષ્કાળ ભૂખ દૂર કરવા લાગ્યા. હજારો ઢોરના ટોળા સમિયાણાની સીમને સાફ કરવા લાગ્યા. આ સમયે સમિયાણામાં કાઠી રાજા ઘમરવાળાની રાજ સત્તા હતી. ઘમરવાળો એક ધર્મનિષ્ઠ અને ઉદાર રાજા હતો. એના રાજમાન માગ્યા મેં વરસતા. હમણાં જ્યારે કચ્છ વાગડ અને બીજા કેટલાક પ્રદેશમાં ભયંકર દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા હતા ત્યારે ઘમરવાળાના રાજમાન લોકો લીલા લહેર કરી રહ્યા હતા. અહીંની તમામ સીમ લીલીછમ ખેતરો અને વિપુલ ઘાસચારાથી છલકતી હતી. ઘમરવાળાને સંતતિમાન એકનો એક પુત્ર હતો. તેનું નામ નાગવાળો. નાગવાળો રૂપ અને ગુણના ભંડાર સમાન હતો. યુવાન હતો. આનલદેવી નામે એક રાજકુમારી સાથે એના લગ્ન થયા હતા. પરંતુ આનલદેવી અને નાગવાળા વચ્ચે સાચો સ્નેહ સંબંધ જાગૃત થતો ન હતો. આનલદેવી સ્વરૂપવાન તો હતી, પરંતુ એથી વધારે ઉગ્ર હતી. એની આ ઉગ્રતા પતિ પત્ની વચ્ચેની સ્નેહ ગાંઠ દ્રઢ થવા દેતી ન હતી. રાજકુમાર નાગવાળો દરરોજ સવારે એકલો ઘોડે બેસીને પોતાનો ઘોડો ફેરવવા નીકળી પડતો હતો. આજે એ ફરતો ફરતો જયા વાગડ કચ્છના કાનસુર વેદાની છાવણી પડી હતી ત્યાં આવી પહોંચ્યો. જુએ છે તો આખી સીમા દુકાળિયા ઢોરોએ ખાઈને સફાચટાક કરી નાખી હતી. સમિયાણાની લીલીછમ ભૂમિને આ લોકોએ ઉજ્જડ જેવી બનાવી દીધી હતી. સુંદર હરિયાળી ભૂમિ કાળી ભાઠ બની ગયેલી જોઈને નાગવાળાનું અંતર ચણચણી ઉઠ્યું. એને એકદમ પોતાના પાણીદાર ઘોડાને કાનસુર વેદાની છાવણીમાં દાબી દીધો. સમિયાણાના રાજકુંવરને આવતો જોઈને કાનસુર વેદાના તમામ સરદારો તેની સામે આવ્યા. નાગવાળાના જન્મ વિશે એવી કથા ચાલે છે કે એના પિતા ઘમરવાળાને મોટી ઉંમર સુધી સંતાન પ્રાપ્તિ ન થવાથી તેણે નાગદેવતા પર તપ કરવા માંડ્યું. આથી પ્રસન્ન થઈને નાગદેવતાએ તેને વરદાન માગવા કહ્યું. ઘમરવાળાએ સંતાન પ્રાપ્તિની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. એ વખતે નાગદેવતાએ કહ્યું કે વાળારાજ, તમારા નસીબમાં સંતાન સુખ તો લખેલું જ નથી, પણ મારાથી વચન અપાઈ ગયું છે તો હવે હું પોતે તમારા ઘરે પુત્ર રૂપે જન્મ લઈશ. આ રીતે ઘમરવાળાને ત્યાં નાગવાળાનો જન્મ થયો અને નાગદેવતાની બે નાગણીઓ આનલદે અને નાગમતી રૂપે જમીન પર અવતરી અને એને ઘણા જ માનપૂર્વક વંદન કરી કાઠી રાજાના તંબુમાન લઈ આવ્યા. કાઠી રાજાએ પણ સમિયાણામાન રાજકુંવર નાગવાળાનો ખૂબ સત્કાર કર્યો અને આજનો દિવસ અહીં રોકાઈ રહેવા અને આગ્રહ કર્યો. પારકી સીમ પરવાનગી વગર ચારવી એનો અર્થ શું તે કાઠી રાજા સારી પેઠે સમજતો હતો. પારકી સીમ ચારવી તે ઉધારા કજિયા લેવા જેવું હતું. આજે સમિયાણાનો રાજકુંવર અહીં અચાનક આવી ચડેલો હોવાથી વાતને વણસી જતી બચાવવા માટે કાઠી રાજાએ એની ખૂબ આગતા સ્વાગતા કરતા સમિયાણાની સીમ ચરાવી દેવા બદલ માફી માગી અને તેઓ તરત જ અહીંથી ઉપડી જવા માંગે છે તેની ખાતરી આપી. આ લોકોની આટલી બધી નમ્રતા જોઈને નાગવાળાનો ક્રોધ ઉતરી ગયો. કાઠી રાજાની વિનંતીને માન આપીને આજ બપોર સુધી અહીં રહેવાની કબૂલાત આપી.
રાજકુમાર આજે અહીં જ ભોજન લેવા ના હોવાથી કાનસુર વેદાની છાવણીમાં આનંદનો પાર રહ્યો નહીં. રાજકુમારના સત્કાર માટે ઉત્તમ પ્રકારના ભોજનની તૈયારીઓ ચાલવા લાગી. ભોજન તૈયાર થઈ જતા બધા જ જમવા બેઠા. રાજકુમાર નાગવાળા ને રૂપાના બાજોઠ ઉપર બેસાડવામાં આવ્યો. રાજકુમારી નાગમતીએ એને સોનાના થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા લાગી. નાગમતી આ વખતે સંપૂર્ણ યૌવનમાં આવી ચૂકી હતી. યૌવનના મલયનિલે એના અંગે અગમાનકનિક અજબ રૂપ અને માધુર્ય ભરી દીધા હતા. શરદના ચંદ્ર જેવું એનું મુખમંડળ જાણે ખરેખર અમૃત વરસાવતું હોય એવું જણાતું હતું. એના કઠમાન વિનાનો મીઠો રણકાર રણકી રહ્યો હતો. આ વખતે નાગમતી પર રાજકુમાર નાગવાળાની નજર પડી. ચારે આંખો એકમેક બની. બંનેની આંખો વાંચી લીધી. કદી નહીં અનુભવેલી એવી લાગણી ઉભયના અંતરમાં જાગી ઉઠી. આ અલ્પ સમયનું મિલન કો યુગના સંબંધની સ્મૃતિ જાણે તાજી કરી રહ્યું હતું. ભોજન કાર્યથી પરવારી થોડો આરામ લઈ રાજકુમાર નાગવાળો પોતાને પંથે પડ્યો. એ તો ચાલવા લાગ્યો, પરંતુ એના હૃદય કાઠીરાજાની છાવણીમાં નાગમતીની આસપાસ ભટકી રહ્યું છે. એ નાગમતીના રૂપ અને માધુર્યમાં એવું અટવાઈ ગયું હતું કે એમાંથી કોઈ પ્રકારે મુક્ત થઈ શકાતું ન હતું. નાગવાળો ખોવાયેલા હૃદયે રાજમહેલમાં પહોંચ્યો. કોઈની સાથે કશી પણ વાતચીત કર્યા વગર તે એકદમ પલંગ પર આવી પડ્યો. એની આંખો નાગમતીની છબી જોવા લાગી. એના કાનમાં નાગમતીની મીઠી વાણીના મધુર શબ્દોનો એ પલંગ પર એક પડખે આડો પડીને રાજમહેલની ભીત પર નખ વડે નાગમતીનું ચિત્ર દોરવા લાગ્યો. નાગવાળો પોતાની ધૂનમાં મસ્ત બની નાગમતીનું ચિત્ર દોરી રહ્યો હતો. ત્યાં એની સ્ત્રી આનલદેવ આવી પહોંચી. નાગવાળો આજે શૂન્યમનસ્ક બનેલો જોઈને તરત એની પાસે આવી હતી. એ છાનીમાની નાગવાળાની પાછળ ઊભી રહીને એ શું કરે છે તેનું નિરીક્ષણ કરવા લાગી. અલ્પ સમયમાં જ જોઈ લીધું કે નાગવાળો ભીત પર કોઈ રૂપ સુંદરીનું ચિત્ર દોરી રહ્યો હતો. આ જોઈને આનલદેવીના હૃદય પર આઘાતનો ફટકો લાગ્યો. આનલદેવીને તેના રૂપનું ગુમાન હતું. નાગવાળો એને છોડીને કોઈ અન્ય સુંદરીનું ધ્યાન ધરે તે એને માટે અસહ્ય હતું. જેમ જેમ ભીત પર નાગમતીની છબી ચિતરાતી જતી હતી, તેમ તેમ આનલદેવી વધુ ને વધુ અસ્વસ્થ બનતી જતી હતી. આખરે એના હૃદયની ધીરજનો અંત આવ્યો. એ બોલી ઉઠી, "ઓ નાગવાળા, તું આમ અધૂકડો બની કેમ સૂતો છે? તું તારા નખ વડે ભીત પર શું ચિતરી રહ્યો છે? મારાથી રૂપાળી કઈ રમણી તારા ચિત્તમાં ચડી છે?" નાગવાળો પોતાની ધૂનમાં જ રચ્યો પચ્યો હતો. આનલદેવીના શબ્દો એને માટે અરણ્યરુદન સમાન હતા. એને કશો જવાબ આપ્યો નહીં. ઊંચી આંખ કરીને પણ જોયું નહીં. આનલદેવી થોડો વખત શાંત રહી. વળી તે બોલી ઉઠી, "આકાશનો શણગાર વીજળી છે, ધરતીનો શણગાર મેઘ છે, પુરુષોના શણગારરૂપ નાગવાળો છે, તેમજ સ્ત્રીઓમાં આનલદેવી છે." આનલદેવીની આ વાત નાગવાળાને ગમી નહીં. એની અભિમાન ભરેલી વાણી નાગવાળાના હૃદયમાં ખૂંચવા લાગી. તે તરત બોલી ઉઠ્યો, "અરે આનલદેવી, આ કાયાનો અહંકાર કરવો વાજબી નથી. કાયા તો કાચી માટી વડે જ ઘડાયેલી છે અને માટીમાં જ મળી જશે." નાગવાળાનો આવો વિચિત્ર ઉત્તર સાંભળી આનલદેવી નિરાશ થઈને એની રૂપની પ્રશંસાએ નાગવાળા પર સીધી અસર કરવાને બદલે ઉલટી જ અસર કરી. તેથી એ ઝંખવાણી પડી ગઈ. નાગવાળાને માટે એના અંતરમાં કચવાટ પણ પેદા થયો. એ એક શબ્દનો ઉચ્ચાર કર્યા વગર તરત જ ત્યાંથી સરકી ગઈ. નાગવાળો જેમનો તેમ નાગમતીના જ વિચારો કરતો ત્યાં જ બેસી રહ્યો. નાગમતીની મનોહર મૂર્તિએ આજે એના પર કઈ અજબ જાદુ કર્યું હતું. નાગમતી જેવી કામણગારી કામિની એને આજ પહેલા ક્યાંય જોઈ ન હતી. એની નાજુક હરણી જેવી ચપળ આંખો પહેલા ક્યાંય જોઈ ન હતી. એની નાજુક હરણી જેવી ચપળ આંખો નાગવાળાની આંખોમાં રમી રહી હતી. એનું હૃદય આજે અનેક કલ્પનાઓના ડુંગરો અને ખીણોમાં અટવાઈ ગયું હતું. એ જ સ્થિતિમાં ક્યારે સાંજ પડી, ક્યારે રાત પડી અને ક્યારે પાછા પ્રભાતમાં ચોઘડિયા વાગ્યા તેનું પણ એને ભાન રહ્યું નહીં. સવાર પડતા જ તેને પાછો પોતાનો પાણીદાર અશ્વ પર સવાર થઈ ગયો અને આખી રાત હૃદયમાં રમી રહેલો નાગકન્યા જેવી લાવણ્યવતી નાગમતી કુમારીના પ્રત્યક્ષ દર્શન કરવા તેણે પાતાના માનીતા ઘોડાને કાનસુર વેદાની વાંઢ તરફ મારી મૂક્યો. રસ્તામાં એક રૂપાળું સરોવર આવતું હતું. આ સરોવર કિનારે સૂર્યદેવનું મંદિર હતું.
કાઠી લોકો સૂર્યના પૂજારી હોવાથી નાગમતી કુમારી દરેક સોમવારે સવારે પોતાની એક દાસી સાથે અહીં આવતી અને સરોવરમાં સ્નાન કરી સૂર્યદેવની પૂજા કરતી હતી. આ સરોવર અને સૂર્યમંદિર જંગલમાં આવેલા હોવાથી અહીં કોઈ માણસનો પગરવ ભાગે જ જોવામાં આવતો. આજે સોમવાર હોવાથી નાગમતી સવારમાં જ અહીં આવી પહોંચી હતી. દાસી સૂર્યદેવના પૂજન માટે જંગલમાં ફૂલ વીણી રહી હતી. નાગમતી નિશ્ચિત બની સરોવરમાં સ્નાન કરી રહી હતી. નાગવાળાની મનોહર મૂર્તિએ એના અંતર પર એટલી જ ઉડી અસર કરી હતી. કદી ન જાગેલી એવી ભાવનાઓ આજે એના અંતરમાં જાગી ઉઠી હતી. કદી ન અનુભવેલી એવી હૃદય વેદના આજે એ અનુભવી રહી હતી. આજની રાત્રિ જેમ નાગવાળાએ નાગમતીના પ્રેમમાં તલપાપડ બનીને પસાર કરી હતી, તેમ નાગમતી પણ આખી રાત પાણી વગર માછલી તરફડે તેમ તરફડી રહી હતી. ઊંઘ અને આરામ આજે એનાથી દૂર દૂર નાશી ગયા હતા. આથી આજે વહેલી હતી નાગવાળાનો થનગનતો અશ્વ આજે એના અંતરમાં પણ જાણે થનગની રહ્યો હતો. નાગવાળા જેવો અપાર કાંતિવાળો પુરુષ એને કદી નિહાળ્યો ન હતો. આથી સ્નાન સમયે પણ નાગવાળાના મધુરા સપનો સેવી રહી હતી. બરાબર એ જ સમયે નાગવાળો પોતાના અશ્વને નચાવતો અહીંથી પસાર થયો. અશ્વ તરસ્યો હોવાથી એ સરોવરના આરા તરફ આગળ વળવા લાગ્યો. નાગવાળાએ પણ હાથમાંથી લગામ અશ્વની ગરદન પર છોડી દીધી અને એને પાણી પીવા માટે એની ઈચ્છાનુસાર જવા દીધો. આ વખતે અચાનક નાગવાળાની નજર સરોવરમાં સ્નાન કરી રહેલી નાગમતી પર પડી. પરસ્પર ઓળખાણ પડતા જ ચારે આંખો જાણે ચોંટી ગઈ, એકાકાર બની ગઈ. તરત જ નાગમતીએ પોતાની નજર પાછી ખેંચી લીધી. ચંદ્ર સમાન સ્વચ્છ એના વદન પર શરમના શેરડા પડી ગયા. મુખમંડળ લાલચોળ થઈ ગયું. નજર પાણીમાં પેસી ગઈ. શું કહેવું એ બેમાંથી કોઈને સૂઝ્યું નહીં. ઉભય પ્રેમીઓના હૃદયનું રક્ત ધસારાબદ્ધ વહેવા લાગ્યું. બંનેની વચ્ચે આવી રહેલો શરમનો પડદો બંનેની વાણીને દબાવી રહ્યો હતો, ગુંગળાવી રહ્યો હતો. નાગવાળાનો ઘોડો પાણીને જોઈને મસ્ત બની ગયો હતો. ઘોડો પાણીમાં આગળ ને આગળ ચાલ્યો જતો હતો. નાગવાળાનું હૃદય નાગમતી તરફ વધતું જતું હતું. નાગમતી સરોવરમાં સ્નાન કરી રહી હતી. નાગવાળો નાગમતીના રૂપના સરોવરમાં સ્નાન કરી રહ્યો હતો. ઘોડો પાણી દેખી મોજમાં આવી ગયો હતો. ત્રણેય પોતપોતાનો મસ્તીના રંગમાં રંગાઈ ગયા હતા. આ વખતે નાગવાળાએ નાગમતી બોલાવવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી. એને આંગળીએ પહેરેલો વેઢ પાણીમાં સરકાવી દેતા કહ્યું કે, નાગમતી કુમારી, મારો વેઢ હમણાં જ પાણીમાં પડી ગયો છે, તમે જરા શોધી દેશો. નાગમતી જવાબ શું આપવો તેનો વિચાર કરી રહી હતી. એટલામાં એક નવીન ઘટના ઘટી. નાગવાળો વહેલી સવારમાં જ રાજમહેલમાંથી છાનોમાનો સરકી ગયો હતો. એ વાતથી આનંદદેવી અજ્ઞાત ન હતી. નાગવાળાનું ગઈકાલનું વર્તન તેને અતિ વિચિત્ર લાગ્યું હતું. આખી રાત નાગવાળાએ વ્યગ્રતામાં જ પસાર કરી હતી. એ હકીકત પણ એના લક્ષ્યથી બહાર ન હતી. નાગવાળાના ચાલ્યા જવાના ખબર પડતા જ એ પણ તરત જ ઘોડેસવાર બની ગઈ અને પતિના અશ્વને પગલે પગલે એને પોતાનો અશ્વને પણ દોડાવી દીધો. જે વખતે નાગવાળાએ પોતાનો વેઢ સરોવરના પાણીમાં નાખ્યો તે જ વખતે આનંદદેવી અહીં આવી પહોંચી. આનંદદેવીના અશ્વને આવતો જોઈને વાળાકુમારનો અશ્વ એકદમ હણહણી ઉઠ્યો. નાગવાળાએ નજર કરી તો એની ધર્મપત્નીની પૂરપાટ એની તરફ જ ધસી આવતી હતી. ઉભય પ્રેમીઓ આ અણધારી બલાને એમના તરફ જ ધસી આવતી જોઈને ગભરાઈ ગયા. મનગમતા ભોજનનો પીરસાયેલો થાળ ઉભયની આંખો આગળથી ગાયબ થવા લાગ્યો. એટલામાં આનંદદેવી નજીક આવી પહોંચી એના અશ્વને પણ પાણીમાં ઝુકાવી દીધો. થોડી જ વારમાં એનો અશ્વ ઉભય પ્રેમીઓની વચ્ચે આવીને ઊભો. આ વખતે નાગમતી બોલી, ઘોડાને પાણી પાતા વાળા કુમારનો વેઢ પાણીમાં પડી ગયો છે. હે આનંદદેવી, આવો આપણે એકબીજાને ગળે બાથ ભીડીને એ વેઢને શોધી કાઢીએ. નાગમતી અને નાગવાળો આવી સ્થિતિમાં ઉભેલા જોઈને આનંદદેવીના ક્રોધનો અગ્નિ ભભૂકી ઉઠ્યો. એ અગ્નિમાં નાગમતીના ઉપલા ઉપલા શબ્દોથી ઘી રેડ્યું. એના ગુસ્સાની જ્વાળા છેક આકાશ સુધી પહોંચી ગઈ. તે તરત જ પોતાના ઘોડા પરથી પાણીમાં કૂદી પડી. નાગમતી પાસે જઈને તેના વાળ પકડી બંને હાથે ખેંચવા લાગી. હવે કયો માર્ગ લેવો તેના વિચારમાં નાગવાળો ગૂંથવાઈ ગયો. આનંદદેવીને નાગમતી પર આટલી હદ સુધી સત્તા બજાવતી જોઈને નાગવાળાને પણ ગુસ્સો ચડ્યો.
તે ગંભીર મુખમુદ્રાથી આનલદેવીને ઉદ્દેશીને કહે છે, અરે અજ્ઞાન આનલદેવી, તું પૂછ્યા વગર વઢવાડ શા માટે કરે છે? નાગમતીની વેણી તું તાણ માન, એ હજુ ઘણી નાની છે. નાગમતી પર આનલદેવીને અત્યાચાર ચલાવતી જોઈને નાગવાળાને એકદમ ક્રોધ વ્યાપી ગયો. તેની આંખો લાલચોળ બની ગઈ. આનલદેવીએ વિચાર્યું કે હવે વધુ ખેંચવા માનસાર નથી. આથી એણે તરત પોતાના અશ્વને એડી લગાવી અને વીજળીની ઝડપે ત્યાંથી પસાર થઈ ગઈ. આનલદેવીના અશ્વ પછવાડે નાગવાળાએ પણ પોતાના ઘોડાને વાયુવેગે મારી મૂક્યો. કાઠી રાજા કાનસુર વેદાની વાંઢમાન પશુધન વિપુલ પ્રમાણમાં હોવાથી ઘી પુષ્કળ ઉત્પન્ન થતું હતું. કાઠી રાજાના માણસો આ ઘી આજુબાજુના પ્રદેશમાં વેચી આવતા હતા. ક્યારેક સમિયાણાના વેપારીઓ પણ આ ઘી ખરીદી કરી લેતા હતા. ક્યારેક સમિયાણા ગામે જઈને પણ લોકો ઘી વેચી આવતા હતા. એક વખત કાઠી રાજાની છાવણીની બાઈઓ ઘી વેચવા માટે સમિયાણા ગામમાં જવા તૈયાર થઈ. સમિયાણા જોવાની ઘણા દિવસોથી નાગમતીની ઈચ્છા હોવાથી આજે એ પણ છાવણીની બાઈઓ સાથે ગામ માન ગઈ. સમિયાણા માન એક વાણિયા વેપારીની મોટી દુકાન હતી. છાવણીનું બધું ઘી આ વેપારીને જ આપવા આવતું હતું. આજે બધી બાઈઓ પોતપોતાના માથા પર ઘીના ઘાડવા ઉપાડી આવી હતી. એક ઘાડવો નાગમતીએ પણ પોતાના મસ્તક પર લીધો હતો. નાગમતી જ્યારે વેપારીના વાસણોમાં પોતાનું ઘાડવાનું ઘી ઠાલવી રહી હતી તે જ વખતે સમિયાણાની બજારમાં પોતાનો કાળો ઘોડો કુદાવતો નાગવાળો પસાર થયો. નાગમતીની નજર ઓચિંતી નાગવાળા પર પડી. બંનેની નજર એક બની. નાગમતીના અંગે અગમાન એક પ્રકારની ધ્રુજારી વછૂટી ગઈ. એ અમિત નજર નાગવાળાને નિહાળી રહી. આ વખતે એનું ઘી વેપારીના ઠામમાં પડવાને બદલે જમીન પર રેડાવા લાગ્યું. વેપારી બોલ્યો, બાઈ, તું ઘી વેચવા આવી છે કે નાગવાળાને જોવા આવી છે? જોતી નથી તારું ઘી વાસણમાં પડવાને બદલે જમીન પર ઢોલાઈ રહ્યું છે. નાગમતી બેપરવાઈ જોઈ વેપારીને નવાઈ લાગી. બધી બાઈઓ બાકીના ઘીનો વેપારી સાથે હિસાબ કરી પોતાના રસ્તે પડી. કાનસુર વેદો સમિયાણાની સીમમાં ભાગે જ એકાદ માસ રહ્યો હશે. ત્યાં તો કચ્છમાં પુષ્કળ વરસાદ થવાના સમાચાર એને કાને આવ્યા. પોતાના દેશમાં વરસાદ પાણી શ્રીકાર હોય તો પ્રદેશમાં ઓશિયાળા બનીને રહેવા કોણ તૈયાર થાય? તરત જ આ લોકોએ કચ્છ વાગડ ચાલ્યા જવાનો નિર્ણય કરી લીધો. મેલાણ ઉપાડવાની તૈયારીઓ ચાલવા લાગી. અને બીજે જ દિવસે કાઠી રાજા પોતાના તમામ માણસો અને પશુઓ સાથે અહીંથી ચાલતો થયો. આ તરફ નાગવાળો નાગમતીના પ્રેમમાં ચકચૂર બની ગયો હતો. તે અવારનવાર કોઈને કોઈ નિમિત્તે નાગમતીના દર્શન માટે એની વાંઢમાં આવ્યા વિના રહેતો નથી. આ લોકો જે દિવસે અહીંથી ઉપડી ગયા તે જ દિવસે નાગવાળો વાંઢમાં આવી પહોંચ્યો. આવીને જુએ છે તો કલોલ કરતી ધરતી સૂની બની ગઈ હતી. જ્યાં ગોકુળ ગાજતું હતું ત્યાં કાળા કાગડા ઉડી રહ્યા હતા. સુલાના કાળા મગાળા સિવાય અહીં નાગમતીની બીજી કોઈ નિશાની બાકી રહી ન હતી. એક વખતની ઉજળી ધરતી ઉજજડ બની ગઈ હતી. દશે દિશામાંથી ઉઠતી સુનકાર જાણે ખાવા ખાતી હતી. આ જોઈ નાગવાળાનું હૃદય રડી ઉઠ્યું. દરરોજ વાંઢમાં ગાજતા વલોના નાદૃસકા આજે સભળતા ન હતા. પ્રભાતના રાગના રણકાર પણ આજે કર્ણપટ પર અથડાતા ન હતા. આજે તો વહી શૂન્યતાનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. નાગમતીના વિયોગમાં ઘેલો બનેલો નાગવાળો નેસમાન આમતેમ ભટકી રહ્યો હતો. વિરહવેદના એના અંગે અગમાન જાણે આગ સળગાવી રહી હતી. એ પાણે પાણાને નાગમતીના સમાચાર પૂછતો રડી રહ્યો હતો. એટલામાં એક મોટો પથ્થર પર તેની નજર પડી. એમાં 2 દુહા લખેલ હતા. દુહા વાંચી નાગવાળો ત્યાં જ ઢગલો બની ગયો. એના રોમે રોમમાં નાગમતી રમી રહી હતી. એ એકાએક કેમ ચાલી ગઈ તેનું કારણ તો તે કાંઈ સમજી શક્યો નહીં. એના ગાત્રો શિથિલ બની ગયા હતા. ઘેર તો પહોંચ્યો પણ એનું જીવન ખારું ઝેર બની ગયું હતું. નાગમતીને પ્રાપ્ત કરવા માટે કયો રસ્તો લેવો તેનો જ તે રાત દિવસ વિચાર કરી રહ્યો હતો. આખરે એને અહીંથી ઉપડી જવાનો નિશ્ચય કરી રહ્યો હતો. એક દિવસ કોઈને કશું જણાવ્યા સિવાય સમિયાણાનો ત્યાગ કરી ગયો. કાનસુર વેદો પોતાની મોટી ઓથો સાથે ફરતો ફરતો કેટલાક દિવસે પોતાના કાનમેર ગામ આવી પહોંચ્યો. અહીં તો મેઘરાજાએ વરસીને લીલાલહેર કરી દીધી છે. કાળી થઈ ગયેલી ધરતી હવે લીલીછમ બની થઈ હતી. નદીઓ તળાવો આદિ નેસ નવાણો પાણીથી છલકી રહ્યા હતા. લોકો આનંદમાન આવી ગયા હતા.
દુષ્કાળનું તો નામોનિશાન પણ રહ્યું ન હતું. ચારે તરફ સુખ શાંતિનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું. કાઠી રાજા કાનસુર વેદાને હવે બીજી ચિંતા થવા લાગી હતી. હવે નાગમતી ઉંમરલાયક થઈ હોવાથી તેને માટે યોગ્ય વર શોધવા તે રાત દિવસ કોશિશ કરી રહ્યો છે. એક તરફ કૃષિ કળાની તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરે એવો કોઈ રાજકુંવર મળતો ન હતો. બીજી તરફ નાગમતી દિન પ્રતિદિન ઉંમરમાન આવતી જતી હતી. આ મુશ્કેલી દૂર કરવા કયો માર્ગ લેવો તેના વિચારોમાં જ તે સદાય મગ્ન રહેતો હતો. કૃષિ વિદ્યાની તાલીમ લેનારા રાજકુમારો હજુ એની તાલીમ લઈ રહ્યા હતા, પરંતુ કાઠી રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે એવો રાજકુમાર હજી કોઈ જાગ્યો ન હતો. નાગવાળો સમિયાણાથી નીકળી વાગડના રસ્તાની પૂછા કરતો કરતો આખરે રણ ઓળંગી કાનમેર આવી પહોંચ્યો. અહીં આવી એને નાગમતીને વરવા તૈયાર થયેલા ઉમેદવાર માન પોતાનું પણ નામ નોંધાવી દીધું. એ પણ અન્ય રાજકુમારોની સાથે કૃષિ વિદ્યાની તાલીમ લેવા લાગ્યો. કાઠી રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા એ રાત દિવસ તનમનથી જહેમત કરવા લાગ્યો. પરંતુ કાઠી રાજાની શરત મહામુશ્કેલ હતી. આ શરત પરિપૂર્ણ થાય એવું એને જણાતું ન હતું. એની શરત પૂર્ણ કરવા એને તનતોડ પરિશ્રમ લીધો હતો. કોમળ પલંગ પર પોડનારા એ સમિયાણાના રાજકુમારે બળદોના પૂંછડા મરડીને પોતાનું જીવન પણ એક બળદ જેવું જ બનાવી દીધું હતું. પરંતુ કાઠી રાજાએ જે પ્રકારે સીધા ચાસ માગતો હતો તેવા ચાસ પાડી આપવા તે અશક્ત બન્યો હતો. હવે તો તે દિવસે દિવસે નિરાશ બનતો જતો હતો. લુખા સૂકા રોટલા ખાઈ રાત દિવસ ભેગ ભૂલી ખેતરો ખેડી ખેડીને નાગવાળો હવે કંટાળ્યો હતો. જીવન પર પણ એને તો હવે કંટાળો આવી ગયો હતો. આટલું અપાર કષ્ટ ઉઠાવતા છતાં એને આજ દિન લગી નાગમતીના મુખના દર્શન પણ કર્યા ન હતા. એ વ્યથા એને ખૂબ જ સતાવતી હતી. એમ છતાં આટલી નિરાશા પણ એને આશા નહોતી છોડી. એક દિવસ એને નાગમતી અવશ્ય મળી જશે એવી શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાને આધારે જ એ જીવી રહ્યો હતો. દરરોજ બપોરના સમયે રાજમહેલની દાસીઓ તમામ રાજકુમારો માટે ભાત લાવતી હતી. એ વખતે બપોરે માત્ર એક જ વખતે કટકો રોટલો અને છાશ લેતો. આવી સખત તપશ્ચર્યાથી એનું શરીર પણ અડધું થઈ ગયું હતું. કંચન જેવું એનું શરીર લોઢા જેવું કાળું હાથ પડી ગયું હતું. મખમલ જેવા સુવાળા એના હાથ બળદોની રાશ ખેંચી ખેંચીને ખરબચડા બની ગયા હતા. સમિયાણાનો સુંદર રાજકુમાર આજે ખેડૂત બની ગયો હતો. આમને આમ 6 માસનો સમય વ્યતીત થઈ ગયો હતો, પરંતુ હજુ આશાનું એક કિરણ પણ ક્યાંય દેખાતું ન હતું. મધ્યાહનનો સમય હતો. ઉનાળાનો સૂર્ય બરાબર મધ્યાકાશમાં આવી ગયો હતો. વાગડની અસહ્ય લૂના ગરમ સપાટા જડચેતન સર્વને ગરમાગરમ બનાવી રહ્યા હતા. પંખીઓ પણ પોતપોતાના માળામાં લપાઈને પડી રહ્યા હતા. ચોરો ચોરી કરવા ન નીકળે, માગણ માંગવા ન નીકળે એવા તપતા તડકામાં કાનમેરના કાઠી રાજાના ખેતરમાં રાજકુમારો પોતાના રજવાડીપણાને ભૂલી જઈને હળને હાંકી રહ્યા હતા. ચાસ સીધો લેવા માટે ખેતરના સામે છેડે આવેલા કોઈ ઝાડ કે છોડ પર નજર માંડી બધા રાજકુમારો એક સરખા સીધા ચાસ પાડવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ક્યારેક હળનો વાંક, ક્યારેક બળદનો વાંક, ક્યારેક હાંકવાના વાંકે અને ક્યારેક બીજા કોઈકના વાંકે પણ સીધા દોરીછટ ચાસ પાડી શકવાને અશક્ત બનતા હતા. આમ છતાં આવી વરસતી લૂ વચ્ચે પણ નાગમતી વરવાનું અશાકત ઉપર આ તમામ સંકટો રાજકુમારો સહન કરી રહ્યા છે. ભાતનો સમય થઈ ગયો હોવાથી રાજમહેલમાંથી દાસીઓ ભાત લઈને આવી પહોંચી હતી. રાજકુમારો કેવા ચાસ પાડી શકે છે તે જોવા માટે આજે નાગમતી પણ એક દાસીના વેશમાં આવી પહોંચી. તમામ રાજકુમારોની ચાસ પાડવાની કળાનું નિરીક્ષણ કરતી તે ચાલી આવી હતી. એક પછી એક રાજકુમારોને જોતી હતી. તે નાગવાળા પાસે આવી નાગવાળા પર નજર પડતા જ તે ઓળખી ગઈ. નાગવાળાનું ગુલાબના ફૂલ જેવું શરીર વરસતા તાપ વચ્ચે હળ ખેડીને કાળું પડી ગયું હતું. આમ છતાં તેને ઓળખતા વાર ન લાગી. એ પોતાના કાર્યમાં મસ્ત છે. લોઢા જેવી ધખતી ધરતી પર તે બળદો હાંકતો હળ ખેડી રહ્યો હતો. એને જોઈ નાગમતી બોલી, "ઓ નાગવાળા, તું તારું સાતીડું છોડી મેલ. સાચા ખેડૂત વગર ધરતી ખેડી શકાતી નથી. તારી આંખો લાલચોળ બની ગઈ છે. ઓ ધભરવાળા ના રાજકુમાર, તું આ કેવા ધંધા કરે છે?" આ વખતે નાગવાળો પણ દાસીના વેશમાં આવેલી નાગમતીને ઓળખી ગયો. હળ ખેડીને થાકીને લોથપોથ બનેલા નાગવાળો સઘળો થાક ક્યાંક ઉડી ગયો.
તરસ્યા ચાતકની ચાંચમાં અચાનક મેઘબિંદુ આવી પડવાથી જે આનંદનો અનુભવ આજે નાગવાળાને થઈ રહ્યો હતો. નાગવાળાને ખાતરી થઈ ગઈ હતી કે કાઠી રાજાની કસોટી પાર ઉતરીને નાગમતીને પ્રાપ્ત કરવાની આશા તો હવે આકાશકુસુમવત હતી. આ નિરાશા એના મુખમંડળ પર આજે પણ ઊંડી ઊંડી દેખાઈ રહી હતી. નાગમતી પણ સમજી ગઈ હતી કે આવી રીતે તે નાગવાળાને વરી શકે તેમ ન હતું. આ એક જ પ્રશ્ન ઉભય પ્રેમીઓના અંતરને મૂંઝવી રહ્યો હતો. નાગવાળાની હાલત જોઈ નાગમતીના હૃદયને એક ભયંકર આઘાત લાગ્યો. ફૂલ જેવા કોમળ શરીરવાળા આ રાજકુમારને ભરતા માનહળ હાંકતા જોઈ એનું હૃદય દ્રવી ઉઠ્યું. તે જ ક્ષણે નાગમતીએ પોતાના મન સાથે એક વ્રજ નિશ્ચય કર્યો. સમય સાધી એણે નાગવાળાને જણાવી દીધું કે આજે રાત્રે ચંદ્ર મધ્યાકાશમાં આવે તે પહેલા હું 2 પાણીદાર અશ્વોને લઈને ગામની બહાર આવેલા પાવડિયામાં મહાદેવના શિવાલયમાં આવું છું. માટે તમે તૈયાર રહેજો. એટલું કહેતા જ નાગમતી ત્યાંથી વીજળીની ગતિથી સરકી ગઈ અને તરત જ બીજી દાસીઓમાં ભળી ગઈ. નાગમતીના ઉપયુક્ત શબ્દો નાગવાળો સાંભળીને કેટલીક વાર તો શતક બની ત્યાં જ ઊભો રહ્યો. આ સપનું હતું કે સત્ય છે એનો પણ તે નિર્ણય કરી શક્યો નહીં. થોડીવાર પછી તે સ્વસ્થ થઈ એના વેડફાઈ રહેલા જીવનને બચાવી લેવા માટે નાગમતી રૂપે કોઈ ફરિશ્તો આકાશમાંથી ઉતરી આવ્યો હોય એવો એને આભાસ થયો હતો. એની સઘળી મહેનત આજે તેને સફળ થતી દેખાતી હતી. એનું જીવન પળે પળે સાર્થકતાની સમીપે પહોંચી જતું હતું. એની ઉડી ઉતરી ગયેલી આંખોમાં તેજનો નવો સંચાર ચમકાર ચમકી ગયો હતો. નિરાશાની ખીણોમાં અટવાયેલી એની કલ્પનાઓને આજે નવી પાંખો આવી હતી. નાગવાળાને આજે હર્ષનો પાર રહ્યો ન હતો. સાંજ પડતા જ એણે પોતાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. આજે પૂર્ણિમાનો દિવસ હોવાથી થાળી જેવડો ચંદ્ર આકાશમાં ઉગી નીકળ્યો હતો. આજ ચંદ્ર એને માટે કોઈક નવો જ સંદેશ લાવ્યો હોય તેમ એને લાગતું હતું. જરૂર પૂરતા સાધનો સાથે તે ગામ બહાર નીકળી ગયો અને પાવડિયારાના શિવાલયમાં ઉત્સુક અંતરે નાગમતીની રાહ જોવા લાગ્યો. આ તરફ નાગમતીએ પણ પોતાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. તેણે પોતાની એક વિશ્વાસુ દાસી મારફત ગામ બહાર 2 પાણીદાર અશ્વો તૈયાર રખાવ્યા હતા. નાગમતીએ જરૂર પૂરતું કેટલું ઝવેરાત પણ પોતાની સાથે લઈ લીધું હતું. મધ્યરાત્રિએ થોડીવાર હતી તે સમયે નાગમતી પુરુષવેશ ધારણ કરીને રાજમહેલથી ગુપચુપ બહાર નીકળી પડી. પરંતુ કિલ્લાના દરવાજા પાસે આવીને જોવે છે તો દરવાજા બંધ. એના હૃદયમાં એકદમ ફાળ પડી. દાસીની ગફલત હોય કે દરવાનની શરતચૂક હોય, ગમે તે કારણ હોય, આજે દરવાન વેલો દરવાજો બંધ કરી ચાલ્યો ગયો હતો. દરવાજા પર લગાવેલા 3 તાળા કોઈ પણ પ્રકારે તોડી શકાય તેમ ન હતા. નાગમતીએ હાથ પછાડ્યા. તે તરત કિલ્લા પર ચડી કિલ્લાની ચારે તરફ ફરી વળી. કિલ્લા પરથી કૂદી પડવું પણ અશક્ય હતું. આ બાજુ રાત્રિ તો જરાય થોભ્યા વગર ચાલી જતી હતી. મધ્યરાત્રિ લટકી ગઈ હતી. જેમ જેમ રાત જતી હતી તેમ તેમ નાગમતીના અંતરજામે આગની જ્વાળાઓ ફરી વળતી હતી. નાગમતી લાચાર બની. એ પણ ઉપાય એના હાથમાં રહ્યો ન હતો. એને આખી રાત કાનમેરના કિલ્લા પર પ્રદક્ષિણા કરીને વિતાવી હતી. વહેલી પ્રભાતે જ્યારે દરવાજા ઉઘડ્યા ત્યારે જ તે બહાર નીકળી શકી. સંકેત મુજબ ગામ બહાર 2 અશ્વો તૈયાર. એક અશ્વ પર સવારી કરી બીજાની લગામ હાથમાં લઈ તે ઝડપી ગતિએ ત્યાંથી ચાલવા લાગી. આ તરફ નાગવાળો નાગમતીની રાહ જોતો પળે પળે અધીરો બનતો જતો હતો. પૂર્ણિમાનો ચંદ્ર માથા પર આવ્યો ત્યાં સુધી તો આકાશમાં તે આશામાં તેનો સમય પસાર થઈ ગયો. પણ ત્યાર પછી થઈ તેની એક પણ એક જુગ સમાન જતી હતી. એના હૃદયમાં અનેક તર્ક વિતર્કના ગોળા ઉઠતા અને શમી જતા હતા. એનું મન અકળાઈ ઉઠ્યું હતું. આકાશમાં હસતો હસતો ચાલ્યો જતો પૂર્ણિમાનો ચાંદલો પણ જાણે એની મશ્કરી કરતો હોય એવું એને લાગતું હતું. આખી દુનિયા પર અમૃત વરસાવતો ચંદ્ર એના પર ઝેરી બાણ વરસાવી રહ્યો હતો. આકાશ પર ચમકતા તારલાઓ આજે તેને વિંધી રહ્યા હતા. અવની આજે તેને શૂન્યમાન ભાસતી હતી. ચંદ્ર આકાશનો પથ કાપતો આથમવાની તૈયારી પર આવી રહ્યો હતો. નાગવાળાનું જીવન પણ ચંદ્રની સાથે જ જાણે આથમવાની તૈયારીઓ કરી રહ્યું હતું. એને હવે ખાતરી થઈ કે જરૂર કાનિક અનિચ્છનીય બનાવ બનેલો હોવો જોઈએ. તે સિવાય તો નાગમતી આજે કોલકદી કૂડો પડે જ નહીં એવો એને દ્રઢ નિશ્ચય હતો. આજે રાહ જતો જોતો નાગવાળો આકુળ વ્યાકુળ બની ગયો હતો. પૂર્વ દિશામાં પ્રભાતનો પ્રકાશ પણ પથરાવાની તૈયારી હતી.
સમસ્ત વિશ્વ આજે જાણે આજે તેનો તિરસ્કાર કરી રહ્યું હતું. નાગવાળાની ધીરજ હવે ખૂટી. હવે એક પળ પણ વધુ રાહ જોઈ શકે એવું ન હતું. એને બેટમાંથી કટાર કાઢી લીધી. આજે તો એની વહાલી કટારી પણ જાણે એના પર હસતી હોય તેમ આથમતા ચંદ્રના પ્રકાશમાં ચમકી રહી હતી. એની જીવન સગી કટારીને પણ એની ઠેકડી ઉડાવતી જોઈને નાગવાળાનું હૃદય કંપી ઉઠ્યું હતું. એના મસ્તકમાં એક જ ક્ષણમાં અનેક વિચારો વીજળીની ગતિથી ફરી વળ્યા. તરત એણે હર હર મહાદેવનો એક ઉચ્ચાર સાથે કટારીને એક જ પલકમાં પેટમાં ગૂંચી દીધી. રકતના ખાબોચિયામાં નાગવાળો મહાદેવની પાસે પટકાઈ પડ્યો. બરાબર એ જ વખતે નાગમતી આવી પહોંચી. પોતાના પ્રેમીને બેટવા દોડી આવતો જોવાને બદલે તેને લોહીમાં તરફડતો દીઠો. નાગમતીના હૃદયમાંથી દુઃખની એક ઊંડી ચીસ નીકળી ગઈ. એની તમામ જહેમત પર આખરે પાણી ફરી વળેલું જોઈ એ જાણે ગાંડી બની ગઈ. નાગવાળાનું મસ્તક પાતાના ખોળામાં મૂકીને હૈયાફાટ રુદન કરવા લાગી. નાગમતીના છેલ્લા શબ્દો શ્રવણ કરતા નાગવાળાની આંખોમાં એક સંતોષનો ચમત્કાર આવી ગયો અને છેલ્લી વારના એની આંખો સદાને માટે મીંચાઈ ગઈ. નાગવાળાના પ્રાણ પખેરું અનંત ધામમાં ઉડી ગયા. નાગમતી ચોધાર આંસુએ રડે છે. ખોળામાં પડેલા નાગવાળાના મસ્તક સાથે જેમની તેમ બેસી રહી. એનું કરુણ રુદન જંગલની શૂન્યતામાં શૂન્યવત બની રહ્યું હતું. એટલામાં કાઠી રાજાની શોધમાં નીકળેલો કાઠી રાજા કેટલાક સવારો સાથે અહીં આવી પહોંચ્યો. શિવાલયમાંથી બહાર આવતા કરુણ કલ્પાંતોનો અવાજ કાને અથડાતા સો શિવાલયમાં ધસી ગયા. અંદરનું દ્રશ્ય જોતા બધા જની આંખો ફાટી રહી. દ્રશ્ય ભયંકર હતું. નાગમતી હવે રાજકુમારી નાગમતી રૂપે દેખાતી ન હતી. સતી સાવિત્રી જાણે પતિના પ્રાણ લેનારા યમરાજની પૂઠ પકડવા તૈયાર બની હોય એવી એ મહાયોગિનીશી દેખાતી હતી. આ અકલ્પ્ય દ્રશ્ય જોતા જ કાઠી રાજા સઘળી પરિસ્થિતિ પામી ગયો હતો. નાગમતીને સમજાવી લેવા માટે હવે કોઈની હિંમત ચાલે એમ ન હતી. સઘળા પથ્થરના પૂતળા બની નાગમતીની આસપાસ સ્થિર થઈ ગયા હતા. નાગમતીના શરીરમાં હવે સતીના ચિહ્નો દેખાતા હતા. એના અંગે અંગને હવે કોઈ ઊંડી ધ્રુજાવી રહી હતી. અનેક પ્રકારે રડતી કકડતી અને આક્રંદ કરતી નાગમતીના શબ્દો કહી રહ્યા હતા કે સતી નાગમતીને અગ્નિદાહ દેવા માટે શિવાલયની સમીપમાં એક મોટી ચિંતા ખડકવામાં આવી. નાગમતી સ્થિર પગલે ચિંતા તરફ ચાલી અને નાગવાળાના શવને લઈને લાકડા અને ઘાસની બનાવેલી પર્ણકુટીમાં બેસી ગઈ. ગામના તમામ લોકો સતી માતાના આશીર્વાદ લેવા માટે એકત્રિત થઈ ગયા હતા. થોડી જ વારમાં અગ્નિ ચેતવવામાં આવ્યો. જય અંબે ના ગગનભેદી નાદથી આકાશ ગાજી ઉઠ્યું. ભડભડતો અગ્નિ સહસ્ત્ર જીહવાઓ લહેરાવતો પ્રગટી ઉઠ્યો. એક અજોડ પ્રેમી યુગલને એણે પોતાની ભયંકર છતાં શીતળ ગોદમાં લઈ લીધું. નાગવાળા અને નાગમતીનો આ અદ્ભુત પ્રેમ ઇતિહાસના પટ પર સર્વદા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો.